ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલકના ઢોકળા. તો એના સારું આપણે આ પાલક લીધી છે. તો આટલી પાલક છે આપણે 300 થી 400 ગ્રામ જેટલી, 300 થી 400 ગ્રામ જેટલી. અને સૂજી અને રવો આપણે બે અડધું અડધું લીધું છે. અને દહીં તો અડધો કપ જેટલું આપણે દહીં લીધું. મરચાં તીખાસ માટે આપણે થોડાક લીલા મરચાં નાખીશું. અને લીંબુ થોડુંક. અને વઘાર માટે આપણે લીધું છે તલ સફેદ અને લાલ મરચાં અને રાઈ અને હિંગ. મીઠું જોહે સ્વાદ પ્રમાણે ને થોડોક આપણે ઈનો નાખીશું. અને તેલ જોહે આપણે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ પાલક છે એને આપણે બ્લાન્ચ કરવાની છે, તો એની પ્યુરી બનાવવાની છે. તો આ રીતે એને આપણે એકદમ ગરમ ઉકળતા પાણીમાં નાખીશું. પાલકને ખાલી થોડીક જ વારમથી ફેરવીને કાઢી લેવાની છે એમ. તો બધી પાલક એમાં આપણે નાખી દઈશું. આને આપણે ધોઈને લીધી છે. તો ફેરવી લઈશું એને આપણે એમાં. આ રીતે એને ચરાકામાં ફેરવવાની જ છે થોડીક જ વારમથી. ખાલી આ રીતે પાણીવાળી થઈ જાય ગરમ પાણીમાં ખાલી મિક્સ કરીને તરત જ એને આપણે કાઢી લેવાની છે. તો ગેસ બંધ કરી દઈશું અને બધી પાલક આપણે ઠંડા પાણીમાં નાખી દઈશું. તો આ રીતે આપણે આ ઠંડુ પાણી લીધું એમાં બધી પાલક લઈ લઈશું. આ રીતે તો એને ઠંડી કરી લેવાની તરત જ. થોડીક વાર ઠંડા પાણીમાં રહેવા દેવું. તો પાલક આપણે હવે પીસી લેવું એને. તો આ મિક્સર એક જાર લીધી છે, એમાં આપણે આ મરચાં નાખી દેવું. એના ભેગી જ પાલક આપણે પીસી લેવું. તો આ રીતે પાણી નિતારીને એને આપણે લઈ લેવું. તો આની આપણે પ્યુરી બનાવવાની છે. આપણે જે લીંબુ લીધું હતું એ લીંબુ આમાં નીચોવી લેવું. અને આપણે હવે પીસી લેવું. તો આને આપણે પ્યુરી બનાવી લીધી. એકદમ મસ્ત કલર લીલો આવી ગયો છે એનો જો. તો એને આપણે લઈ લેવું એક વાસણમાં જેમાં આપણે ખીરું તૈયાર કરવાનું એમાં. તો એમાં આપણે નાખી દઈશું સૂજી ને રવો અને દહીં. આ બધું આપણે મિક્સ કરી લેવું. હવે પછી જરૂર પ્રમાણે પાણી નાખશું. દહીં હોય અને પાલકમાં પાણી હોય એટલે એ પ્રમાણે જોઈને જ પાણી નાખવાનું હોય. આમાં જ આપણે પલળી ગયું સરસ. તો હવે થોડુંક અમથું પાણી નાખશું આમાં નાખીને, એટલે એમાં પ્યુરી હોય એ આવી જાય બધી. અને થોડીક વાર આપણે પલાળવા દેવું 10 મિનિટ માટે. આને આપણે પલાળી દીધું તો આ રીતે થોડીક વાર 10 મિનિટ પલાળો તો હાલ. તો એકદમ સરસ પલળી ગયું. હવે એમાં આપણે મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. થોડુંક તેલ નાખીશું આપણે એટલે ઢોકળા અંદરથી સોફ્ટ થાય. આપણે ખાઈને જેમાં આપણે
ઘણીવાર શું થતું હોય કે ઠંડા થાય ને તો મોઢામાં ડૂચો વરે એવું થવા માંડે, તો થોડુંક તેલ નાખશો ને તો એવું નહીં થાય, અંદરથી એકદમ સરસ થાય. તો હવે આપણે એમાં નાખી દઈશું ઈનો. તો એ પહેલાં આપણે જેમાં ઢોકળા મૂકવાના છે આમાં આપણે મૂકશું તો થોડુંક તેલ લગાવી લેવું. હવે આમાં ઈનો નાખી દેવું. 1 પાઉચ આપણે ઈનો છે, એમાં પાણી થોડુંક નાખશું, મિક્સ કરી લેવાનું. તો આ બધું ખીરું આપણે આમાં લઈ લેવું. હવે ને એક સરખું કરી લઉં આ રીતે બધી બાજુ થઈ. આપણે ગરમ પાણી મૂકી દીધું છે આપણે બાફવા માટે. તો આમાં આપણે રાખશું 1 કાંઠો આ રીતનો. કોઈ પણ તમે નીચે સ્ટેન્ડ રાખી શકો એમ, એની ઉપર આ રાખી દેવું. ગેસ ફૂલ જ રાખશું અને આને આપણે બફાવા દેવું લગભગ 15 થી 20 મિનિટ જેવો. તો આને આપણે 20 થી 25 મિનિટ જેવું પાકવા દીધું. તો હવે જોઈ લેવું. વચ્ચે એવું લાગે જોઈ લેવાનું, પાણી ઓછું થઈ ગયું હોય તો થોડુંક પાણી એમાં તમે નાખી શકો બીજું એમ, નહીં તો પાણી બળી જાય તો આ બળી જાય આપણે. તો આ રીતે આપણે 2-3 જગ્યાએ નાખીને જોઈ લેવાનું કે આ રીતે ચોટવું ન જોઈએ અંદર, અને આ પાકેલું છે. તો 2-3 જગ્યાએ એ રીતે જોઈ લેવાનું સાઈડમાં, કે અમુક વાર કેવું ઘણીવાર એવું થતું હોય કે એક બાજુ પાકી ગયું હોય તો બીજી બાજુ કાચું હોય એમ. તો એકદમ સરસ પાકી ગયું. જો ગરમ છે એટલે ગેસ બંધ કરી દેવું ને આને આપણે બહાર કાઢીને થોડીક વાર ઠંડુ થવા દેવું, પછી જ એને કાઢશું આપણે. થોડીક વાર ઠંડુ કરી લેવું. તો આને આપણે હવે વઘાર કરી લેવું. તો તેલ આપણે ગરમ મૂકી દેવું વઘાર માટેનું, ધીમો ગેસ રાખીને. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આમાં ચેકા પાડી લેવું. વઘાર અંદર સુધી જાય તો આ રીતે પહેલાં સાઈડમાં ફેરવી લેવાનું ચાકુ. થોડું ગરમ છે આ રીતે ફેરવી લેવાનું ચાકુ. એમાં ચેકા પાડી લેવું આપણે, એટલે વઘાર અંદર સુધી જાય. ગરમ છે એટલે થોડુંક ચોટવાનું. ચેકા પાડી લેવું આપણે. તો આપણે ચેકા પાડી લીધા છે ને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે એમાં વઘાર કરશું. રાઈ નાખશું, ગેસ બંધ કરી દઈશું. તેલ એકદમ સરસ થઈ ગયું છે. અને તલ, મરચાં અને હિંગ. તો આ વઘાર બધો આપણે આની ઉપર નાખી દઈશું. તેલ અંદર સરસ ઉતરી જાય.
ને વઘારામાં હંમેશા આપણે સિંગ તેલનો કરી તો વધારે સારું લાગે એમ. તો એકદમ મસ્ત લાગે છે ઢોકળા ખાવામાં. તો આને આપણે આ રીતે કાઢીને જોઈ લે. હું જો થોડું કંઈ ગરમ રહી જાય તો થોડુંક ચોટી જાય. તો એકદમ મસ્ત ઢોકળા થઈ ગયા છે આપણા છે. તો પાછા ડીશમાં લઈ લે હું આપણે. એકદમ સરસ ફૂલીને આમ કેક જેવા થઈ ગયા. તો થોડુંક ઠંડુ થાય પછી જ એને કાઢવાનું એમ. તો તૈયાર છે આપણા પાલકવાળા ઢોકળા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ પાલકના ઢોકળા.